नमो लोये सौहरिहन्ताणम् नमो लोये सौसिदानम् नमो लोये सौभागिर्यानम् नमो लोये सौजायानम् नमो लोये सौत्रिकालवर्ति सावनम् ओंकारमिन्दु संयुक्त नित्यम् जायन्ते योगिनः कामदम् औषधम् च ओंकाराय नमो नमः मङ्गलम् भगवान् वीरो मङ्गलम् गौतमो मंगलम कुंकुंडारी उजेन्द्रमोसु मंगलम नमः समरिसाराय स्वानुभूत्या चकास्ते चित स्वभावाय भवाय सर्वाणा विभाव नियुद्ध निराकार आकृति रंग वगैरह ये शरीરની વિભૂતિ જડની શરીરની નમણાઈ સુંદરતા એ બધી એની વિભૂતિ જગત એ વિભૂતિમાં મોઈ ગયો છે. બહારની પૈસા આદિની વિભૂતિ કે લક્ષ્મીની કે શું કહેવાય ઘરના ઘર વખરાની આ બધું ફર્નિચર એ વિભૂતિ એ તો જળ વિભૂતિ છે. અજ્ઞાનમાં એ આકર્ષણ કરનાર છે. જ્ઞાનમાં તો વિભૂતિ આત્માની છે આકર્ષણ કરનાર છે. એમ કે સમજાય છે કાંઈ પ્રભુ? એ છોકરાઓ બેવા દેજો મોહનભાઈ છોકરા નથી ખરી જાઓ પાસે હોટેગણ ખરી જાઓ છોકરાને હોટેગણ ન હોય. પ્રભુ એક શરીરની આમ બધી અવયવોને આકૃતિઓને દેખીને જગત લલચાય છે. મોહની મદિરા મોહરૂપી પીધો છે. એથી આ બહારની વિભૂતિમાં એ શ્રદ્ધા કરે છે કે આ છે. ધર્મી જીવની શ્રદ્ધા અંતર જ્ઞાય સ્વરૂપ ભગવાન મહાવિભૂતિથી ભરેલો. આવે છે ને ક્યાંક વિભૂતિ ભૂતિ સંતોષ કર તેમાં આવે સજાઈ સવનમાં ક્યાં કરે વિભૂતિ ભૂતિ સંભસ્મ આવે ક્યાંક આવે શબ્દ જોઈ યાદ રહી ગયો ક્યાંક માર્મિક શબ્દ છે ને. બહારની વિભૂતિ એ તો ભસ્મ રાગ જેવી વિભૂતિ છે. ખંજવાય તારા લાકડા બકડાના શણગાર કરે ને બધા ગોઠવે બધા હરખાય કામ ખુરશીઓને માણની વિભૂતિઓ છે બધી. ભગવાન આત્મા જગતની આખી વિભૂતિથી જુદી ચીજ એ વિભૂતિ છે. એ તો કે છે ટંકોટ કિરણ વિનાયક જેનો એક સ્વભાવ જોવો એવો ને એવો અણઘડઘટ વસ્તુ અનાદિ વસ્તુ છે કે નહીં? એમાં બહારનું ઘરનું એમ આ કઈ ચીજ છે કે નહીં? એવું ભગવાન આત્મા ટંકોટ કિરણ એટલે એવો ને એવો અનાદિથી વિનાયક જાણ સ્વભાવ મુખ્યતા વર્ણવી છે ને. જેમાં અતિન્દ્રિય આનંદ અતિન્દ્રિય જ્ઞાન આદિ વિભૂતિથી ભગવાન આત્મા પોતે શોભિત છે. બરાબર. એવો જેનો સ્વભાવ એવું નિજ પરમ તત્વ ભગવાનનું નહીં, અહીં પરમાત્મા નિજ પરમ તત્વ. નથી જાઉં ને થોડા
જો નજીક અહીં ઘણી જગ્યાઓ જો નજીક અહીં પછી સમજાણું કાંઈ ભગવાન આત્મા અભેદ રત્નત્રય પ્રણતિ વાળા જીવને શું હોય છે એ વાત છે. એને ભેદ રત્નત્રયની વાત પહેલી કરી વ્યવહારની શૈલી એવી છે કે પેલો વ્યવહાર વર્ણવો પણ એનો નિષેધ કરનાર હોય તો એ વ્યવહાર નહીં કહેવામાં આવે. બરાબર એ છે કે ભગવાન આત્માનું સમ્યક દર્શન એટલે નિજ પરમ તત્વની નિજ પરમ તત્વ પરમ ભાવ પરમ સ્વભાવ એવો જે ભગવાન આત્મા એની શ્રદ્ધાવળી સમ્યક દર્શન. બરાબર એ નિશ્ચય રત્નત્રયમાંનો આ અવયવ નિશ્ચય સમ્યક દર્શન. બરાબર સમજાણું કાંઈ પ્રભુ પરમ તત્વ નિજ પરમ તત્વની શ્રદ્ધા એમાં જો ભગવાન ને દેવગુરુ શાસ્ત્ર તો પર તત્વ થઈ ગયા. બરાબર એની શ્રદ્ધા એ તો વિકલ્પ વાળી વ્યવહાર શ્રદ્ધા આવું હોય એને હોય હો પણ એ મૂળ સ્વભાવ નથી. બરાબર એથી કે છે ભગવાન ન્યાયક વસ્તુ છે બહારની પર્યાયોની વિભૂતિ દેખાય છે તે પર્યાય પણ દ્રવ્યની અવસ્થા છે ને. એમ અહીં શ્રદ્ધામાં વસ્તુ જે ત્રિકાળી છે અસ્થિ એ એને પ્રતીતમાં આવે છે એમ કે છે. બરાબર સમજાણું કાંઈ પોતાની સમ્યક દર્શન પર્યાય એમાં એ નિજ પરમ તત્વ ન્યાયક ભાવ એ શ્રદ્ધામાં આવે છે. બરાબર એને નિશ્ચય સમ્યક દર્શન એટલે કે સાચું દર્શન એને કહીએ. બરાબર હા સમજાણું કાંઈ પ્રભુ આવે છે મોક્ષમાં પ્રકાશ નહીં આ લોકો કે અરિહંતો મહાદેવ તું સાવનો ગુરુ તું ગઈ નથી આવતું એ સમજાવ એ નહીં સમજી કેમ કે કાંઈ એ તો વ્યવહાર થયું પણ જેને નિશ્ચય હોય તો પણ જ્યાં નિશ્ચય નથી એને તો વ્યવહાર હોતો જ નથી. તો વ્યવહાર ભાગ અહીં કે છે ભગવાન આત્મા જેમાં અતિન્દ્રિય આનંદની મહાશોભા ભરી છે વિભૂતિ ભરી છે જેમાં અનંત અતિન્દ્રિય જ્ઞાનનું તત્વ એ છે. ઓહો જે મહાશ્રદ્ધા પર્યાયની નહીં પણ શ્રદ્ધા એવો જે ગુણ એના સ્વભાવથી ભરેલો ભગવાન પૂરણ છે એમ ચારિત્ર એટલે વિતરાગતાના ભાવથી ભરેલો પૂરણ છે. બરાબર એનું જે શ્રદ્ધા વળી અહીં તો કેવું છે એ વળી અભૂતપૂર્વ સ્થિર પર્યાય થાય છે. વ્યવહારમાં નહોતું લીધું ભાઈ વ્યવહારમાં સ્થિર થાય એમનું અસ્થિ છે એમ જણાયું અસ્થિ છે. નિશ્ચય જ્યાં સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર હોય
વ્યવહાર દર્શનની અંતરે આરોપિત એક ચીજ વિકલ્પમાં હોય છે. બસ એનાથી મુક્તિ થાય એમ ન લીધું ત્યાં સમજાણું કાંઈ બસ થઈ જતા. એનો અર્થ થયો કે સિદ્ધિનો હેતુ નથી સીધો, એ તો આરોપિત વાત થઈ. એમને કાઢ્યું મને કોઈ પરંપરા કીધું છે એમ કે છે ને ખબર છે. પણ એનો અર્થ કે સિદ્ધ અભૂતપૂર્વ સિદ્ધિ પ્રાપ્ત એ વડે થાય એમ નથી ત્યાં કહ્યું. પરંપરા એ પેગી છે એનો અભાવ કરીને બરાબર એ બધા વાંધા આવે છે ને. પરંપરા ઘણી ઠેકાણ આવે. તીર્થંકર પ્રકૃતિ પરંપરા એ મોક્ષનું કામ છે એવું આવજો. પ્રકૃતિ જળ મોક્ષનું કામ જળ હજી એ બધી કથની વ્યવહાર નહીં એવી હોય છે કે જાણવા લાયક છે. હવે કે છે કે જ્ઞાન, એમાં જ્ઞાનમાં બીજું હતું સંશય વિમુખ જ્ઞાન, એ સમ્ય જ્ઞાન વ્યવહાર. એમાં શ્રદ્ધામાં ઓલું હતું પંચ પરમેશ્વરી પ્રત્યેની નીચો ભક્તિયુક્ત સંકેત એ હતું વિકલ્પ રાગ. તદ જ્ઞાન માત્ર એવા અંતર્મુખ પરમબોધ વળી ભગવાન આત્મા પૂર્ણાનંદનો નાથ, અતિન્દ્રિય આનંદનો ભરેલો ભગવાન, જેની વિભૂતિ આગળ સિદ્ધની પર્યાય પણ અંતના ભાગમાં ગણતરીમાં આવે. સમજાણું કાંઈ પ્રભુ? એવા તદ જ્ઞાન માત્ર એટલે તે નિજ પરમ તત્વના જ્ઞાન માત્ર સ્વરૂપ. દેખો, શાસ્ત્રનું કે ભગવાનનું કે જ્ઞાન નહીં, નિજ પરમ તત્વ રૂપે અવિચલપણે ના નિજ પરમ તત્વના જ્ઞાન માત્ર સ્વરૂપ ન્યાયક ભાવ પૂર્ણ આનંદ સ્વરૂપ એનું જ્ઞાન એમ કે છે. બરાબર. એનું નામ આત્મજ્ઞાન. પોતે ભગવાન આનંદ અને જ્ઞાયક સ્વરૂપ એવો ભાવ એનું જ્ઞાન, એનું જ્ઞાન. નવ તત્વનું દેવગુરુનું કે એની આવી વાત છે. હા, આનું નામ સમ્યક જ્ઞાન. એ વળી અભૂત સિદ્ધને પામે છે. અભૂતપૂર્વ સિદ્ધ પર્યાય થાય છે એમ કેવું છે. આ વળી થાય છે, થાય છે એમ નથી કહ્યું. તો પરંપરા કાઢ્યું ને ભાઈ. પરંપરા નથી થતું એમ જ થાય, દૂર જાય છે. પણ એમાં કેવું છે પરંપરા તો કઈ બરાબર છે. પરંપરા એટલે એનાથી થતું નથી પણ એનો અભાવ કરીને થાય. સાક્ષાત કારણ તો આ છે. તદ જ્ઞાન માત્ર તે નિજ પરમ તત્વના જ્ઞાન માત્ર સ્વરૂપ. જ્ઞાન એનું તદ જ્ઞાન માત્ર એમ, તેનું જ જ્ઞાન માત્ર એમ, આત્માનું જ તત્વ જ્ઞાન. આ જો ને બહારમાં ભણી ભણીને હેરાન થાય છે બધા. મેટ્રિક ને LLB ને MA ને એ બધા અજ્ઞાન છે કે આ તો કે છે કે શાસ્ત્રનું ભણતર પણ એ વ્યવહાર છે જેને નિશ્ચય હોય તો એને બરાબર. હા, બંધનું કામ છે.
આના વળી તો સિદ્ધપદ પર્યાય પ્રાપ્ત થાય છે એમ. હા સમજાણું? કેમ ઉમેદવાર નથી આવ્યા? હે બપોરે ઠીક. તદ જ્ઞાન માત્ર. તદ જ્ઞાન એટલે પાછું તદ જ્ઞાન માત્ર એ આત્મા નો જ્ઞાન માત્ર એમ, બીજું કાંઈ નહીં. સમજાણું? કાંઈ એકલો ભગવાન આત્મા ન્યાય સ્વાભાવિક સ્વરૂપ એનું જ્ઞાન માત્ર. એનું જ્ઞાન માત્ર એટલે બીજું નહીં એમ. વ્યવહારનું જ્ઞાન શાન નહીં એમ. હા સમજાણું? કાંઈ એવા અંતર્મુખ પરમબોધ વેરી ભગવાન આત્મા વસ્તુ છે અતિન્દ્રિય આનંદ ને જ્ઞાનનો સ્વભાવથી ભરેલી મહાવિભૂતિ પ્રભુની છે. એવા અંતર્મુખ પરમબોધ, એવાનું અંતર્મુખ થઈને પરમબોધ થવો. બહિર્મુખનું બને આ અંતર્મુખનું પરમબોધ. મારે ટીકા પણ અંતર વસ્તુ છે કે નહીં આત્મા? આ બધું છે એને માને શરીર છે, આ છે, આ છે, આ છે. ખાવા પીવાના સાધનો બધા કર્યા હોય 50-50 જાતની. આ નથી કરતા શું કરવા? વિશ્વમાં ચડાવે છે ને અન્નકોટ, અન્નનો કોટ. હા અન્નનો ઢગલો, જુદી જુદી જાતની બરફી, મસૂદી, ઢીકડું ખીકડું, કેટલી ચીજો હોય. એમાં એને લલચાઈ જાય મારો. વાહ! પણ આ અંદરમાં આનંદ આદિનો અનંત અનંત સ્વભાવ પાક અંદર પડ્યો છે. અન્નકોટ, અન્નકોટના દર્શન કરવા આવો એમ કે નહીં? એલા આ અન્નકોટ તો આનંદ કોટ ભર્યો ભગવાન અંદર. એના દર્શન કરવા જા, જ્યાં છે કાંઈ બહારમાં ધૂળ. હા ચંદ્રભાઈ ભરે છે ને બધા. કે છે ઓહો અંતર્મુખ પરમ બોધ વળી. પરમ બોધ એનું નામ. બોલી તો તત્વની શ્રદ્ધા, પરમ તત્વની શ્રદ્ધા વળી હતું. પરમ તત્વ વસ્તુ એની શ્રદ્ધામાં પરમ નો નાખ્યું. હા અંતર્મુખ પરમ બોધ વળી. હા હા જે જ્ઞાનની દશા અંતરના સ્વભાવને સ્પર્શીને પ્રગટી છે. સમજાય છે કાંઈ? એ વળી પૂર્વે કદી નહીં થયેલો એવો અભૂતપૂર્વ સિદ્ધ પર્યાય. પર્યાય કેવો છે એમ ને? અહીં પર્યાય કેવી એમને પર્યાય કેવો? એવો પર્યાય પ્રાપ્ત થાય પરમ તત્વની શ્રદ્ધા વળી અને પરમ તત્વના તદ્જ્ઞાન માત્ર વળી અંતર્મુખ પરમબોધ વળી સિદ્ધ પદની પર્યાય પ્રાપ્ત થાય. હા હા સમજાણું? ત્રીજું એટલે અંતર્મુખ પરમબોધ વળી એમ જ્ઞાન જ્ઞાનની બહારની વાતો કરે ને, ત્યાં તો અંતર્મુખ ભગવાન આત્મા અસ્થિ સત્તા ભગવાન ચૈતન જ્યોત અતિન્દ્રિય આનંદનો રસ બોલ ભગવાન પોતે સ્વરૂપ એનું અંતર્મુખ થઈને બોધ પરમબોધ થવો એ જ્ઞાન.
એ જ્ઞાન મુક્તિનું કારણ છે. બરાબર. સમજાણું કાંઈ? આ બધા બહારના જાણપણા એકલાના ભાન વિનાના, અંતરના ભાન વિનાના બહારના જાણપણાનું અભિમાન. અમે આમ જાણીએ છીએ, અમને આમ ખબર છે, અમે આ ખબર છે, આ કપડામાં આ લખ્યું આપું છું. એ બધા ખોટા છે. બરાબર. હા, બહારનું જ્ઞાન તો બંધનું કારણ છે એમ કે છે. આ નિશ્ચય સહિત હોય તો એ બંધનું કારણ છે. એનો નિશ્ચય નથી, એને તો કઈ ગણતરીમાં શું કહ્યું જોડે. અંતર પરમબોધના ભાન વિના એકલું શાસ્ત્રના ભણતરાદીનું જ્ઞાન તો બંધનું કારણ છે, પણ નિશ્ચયના ભાન સહિત વાળું જે શાસ્ત્ર જ્ઞાન હોય એ પણ બંધનું કારણ છે. સિદ્ધની પર્યાયનું આ તો આમ લીધું ભાઈ, સિદ્ધ પર્યાયનું આ કારણ છે, આ બંધનું કારણ છે. સિદ્ધ પર્યાયનું કારણ નથી. હા હા, કો સમજાય છે કાંઈ? હવે ત્રીજી ચારિત્ર્યની વ્યાખ્યા. અને તે રૂપે પેલામાં તદ જ્ઞાન માત્ર હતું. પેલામાં એક એવું નિજ પરમ તત્વની શ્રદ્ધાવળી, પેલામાં અંતર્મુખ પરમ બોધ વળી તન જ્ઞાન માત્ર હતું. હવે તે રૂપે નિજ પરમ તત્વ રૂપે અવિચળ મહાભગવાન આનંદનું ધામ પ્રભુ, એમાં નચળે એવી સ્થિરતા થવી એ ચારિત્ર છે. પંચમહાવર્તના પરિણામી ચારિત્ર નહીં, એ અચારિત્ર છે. એને આવું નિશ્ચય ચારિત્ર હોય એને વ્યવહાર ચારિત્રનો આરોપ કહેવામાં આવે, પણ એ બંધનું કારણ છે. પરાશ્રય ભાવ, પરાશ્રય શ્રદ્ધા, પરાશ્રય જ્ઞાન ને પરાશ્રયનું વર્તન બધું બંધનું કારણ છે. એને અહીંયા વ્યવહાર રત્ન તરીકે જણાવ્યું છે. હા, તે રૂપ એટલે નિજ પરમ તત્વ ભગવાન આત્મા સમ્યક દર્શનમાં એ આત્માની જુવાની છે. મિથ્યાત્મા આત્માનું બાળપણું છે, અને ચારિત્ર દશામાં પરિપાક વ્રત થઈ ગયું, પાકી ગયું. મોક્ષને માટે તૈયારી થઈ ગઈ, પાક થઈ ગયો. હા, જેમાં તો વ્રત થયું મરવાની તૈયારી. વિખ્યાત ભાવમાં એ બાળપણે મૂર્ખપણે જીવન છે. સમ્યક દર્શનમાં આત્માની જુવાનીનું જીવન છે, અને ચારિત્રમાં તો પાક થઈ ગયો, વ્રત થઈ ગયો, પુષ્ટિ થઈ ગઈ. આખી જેટલી શક્તિઓ છે એની પ્રગટતાની પુષ્ટિ થઈ ગઈ. હવે મોક્ષની તૈયારી છે, વ્રત અને મરણની તૈયારી છે. મોક્ષ તેથી ચારિત્ર મોક્ષ નું કામ વિશેષ પંચાસથી કહેવાની પાછો ચારિત્ર મોક્ષ. સાચી વાત છે, મહાત્મા દયા બહુ. ઓહો, સ્વરૂપમાં સ્થિરતાની જમવટ જ્યાં જાની આનંદમાં, હા હા, એની દશા વૃદ્ધ થઈ ગઈ. હવે
વૃદ્ધ થઈ ગઈ, પુષ્ટિ થઈ ગઈ, પાછી ઉંમર થઈ ગઈ, કેવું જ્ઞાન લેવા માટે. આ જોવાની શરીરની માણની રાખવી છે. સંજાના રંગ પાછો અંધકાર, સંજાનો રંગ દેખાય એવો દેખાય. જ્યાં ઘડી થાય ત્યાં અંધારા ધમ. એમ આ વિભૂતિઓ જગતનું શરીર લલચાઈને આમ જાણે આ જ વસ્તુ જગતમાં છે. મોહમાં મોહનું મરણ નિર્જાવે, મોહથી મરણ થાય જીવને એમ કે. આ જ્યાં સ્વરૂપની દ્રષ્ટિને જ્ઞાન થયું એ ઉપરાંત અવિચળપણે સ્થિતિ, બરાબર અવિચળપણે ચળે નહીં એવી સ્વરૂપમાં થી થવારૂપ સહજ ચારિત્ર વળી. સહજ શબ્દ વાપર્યો થાય પણ છે પર્યાય વપરાય છે ને, પર્યાયમાં વપરાય છે. સ્વાભાવિક ચારિત્ર એમ કેવું તો મહાવર્તનો વિકલ્પ છે એ વિભાવિક છે. સમજાણું કાંઈ ભાઈ આવું ઝીણું બહુ પ્રમાણ મારે કેવું ચોખ્ખું. હે 84 ના અવતાર વિવિધ પ્રકારના દુઃખો, વિવિધ પ્રકારના શરીરના આકારો, ગધેડાના અડીલા કૂતર્યા એનું પડ્યા 505. ક્યાંય બેવા દે એને બે મને થાય પણ બેવા દે કીડા પડ્યા. એ ભવની દશા જોઈ તો ખબર પડે એમાં કેટલું સુખ હતું. હા તો કે ભગવાન આત્મામાં સ્થિરતા એ આનંદ છે એમ કે છે. એ અવિચળપણે સ્થિત થવાનું સહજ ચારિત્ર વળી ત્રણેય થઈ ગયું. નિજ પરમ તત્વની શ્રદ્ધા વળી, અંતર્મુખ પરમબોધ વળી અને અવિચળપણે સ્થિત થવાનું સહજ ચારિત્ર વળી ત્રણેય આવી ગયા. આ મોક્ષનો માર્ગ આ અભૂતપૂર્વ સ્થિર પર્યાય થાય છે, પૂર્વે કદી નહીં થયેલો. એ થયેલો હોય પણ પેલો થયેલું. પૂર્વે નહોતો થયેલો સિદ્ધ પર્યાય, પૂર્ણાનંદની અવસ્થા, પૂર્ણ જ્ઞાનની અવસ્થા, પૂર્ણ શાંતિની, સ્વચ્છતાની, વિતરાગતાની, પ્રભુતાની એવી જે અવસ્થા એ આ ત્રણ વેળે નહીં થયેલી તે થાય છે એમ કે છે. સમજાણવાના હવે નિશ્ચયની વાત તો એકો રહી ગયો એકલો થોથાનો વ્યવહાર. સમજાય? હા, જે માલ હતો એ રહી ગયો. કોથળાની ગણતરી કરી, કોથળાની કિંમત વધી ગઈ હમણાં કે બાકી આજે પરિણામ હતો. હવે કે રૂપિયો 2 રૂપિયા કે કોથળો ખાલી થયેલી, ખાલી બારદાન નવો, પેલા ત્રણાનો નહોતું. કઈ રૂપિયો એટલે 2 રૂપિયા નહીં કઈ 3 રૂપિયા લ્યો. ઠીક છે, 3 ના 3 એ થાય 100 ગણું થયું.
ત્રણેયનો ગોઠવો હતો સારો નવો. અમારા દુકાનમાં ઘણા ભેગી કોઠા ભેગા થાય ખાલી પછી એ કહે લેવા આવે મોટો ફેફારી સાથે કોઠા ખાલી ભાઈ ખાલી થઈ ત્રણેયના હતા જ ત્રણના 13 ત્રણ રૂપિયા થઈ ગયા. આની કઈ કિંમત હતી? અહીં તો એનો ભાવ જે છે એ છે અનાદિનો, અને એની શ્રદ્ધાની જ્ઞાન પણ જે ભાવ છે એ છે. સમજાણું કાંઈ પ્રભુ? હું તો એક વાત પૂછું નતું કીધું સોનાનો ભાવ શું છે? એમણે વિચાર કરવા માંડ્યા કોકે દોઢો કોકે બહેન એ પણ અમારે શું એ કામ થાય સોનાનો ભાવ ઈ પૂછતા છે. સોનાનો ભાવ શું છે ઈ પૂછતા છે. સોનાનો ભાવ એને કહીએ કે જે એકરૂપ તદ્દન રંગ ગંધ રસ પરસ ભાવ રહે એ સોનાનો ભાવ હોય. આ તો તમારો પેલો ભાવ 25 રૂપિયાનો હતો પેલો નહીં તોલો 24 રૂપિયાનો 12નો ગદિયાનો 24નો તોલો હતો પેલા. આ શું ગમે એટલા થયા કેટલા થયા આવે? હે 200 ગણવાથી ભાવ કહેવાય? ભાવ તો એક રૂપ ટીકાવે એને ભાવ કહેવાય. સોનાનો ભાવ ભાવ કહેવાય એનો. એનો ભાવ તો એક રૂપ રંગ ગંધ રસ પડશે. એમ આત્માનો ભાવ જ્ઞાન દર્શન આનંદ આદિ ગુણ એક રૂપ સદસ્તિકાળે એ એનો ભાવ છે. એવા ભાવની શ્રદ્ધા જ્ઞાન અને રમણતા એનાથી સિદ્ધ પદની પર્યાય પ્રગટ થાય. જે પરમજીન યોગીશ્વર પરમજીન યોગીશ્વર તો છે, સમ્યક દર્શન જ્ઞાન આદિ છે, ત્રણ કસાયનો ભાવ પણ છે, પણ ચર્ચા ગુણવત્તાની વ્યાખ્યા પહેલી કરે છે. પરમજીની પહેલા પાપ ક્રિયાથી નિવૃત્ત વ્યવહાર નહીંના ચારિત્રમાં હોય છે. એટલે કે નિશ્ચય સમ્યક દર્શન જ્ઞાન અને કસાયનો અભાવ ત્રણનો તો છે, પણ છઠ્ઠે ગુણસ્થાને પહેલા પાપની નિવૃત્તિનું વ્યવહાર ચારિત્ર હોય છે. સમજાણું કાંઈ? પહેલા પાપ ક્રિયાથી નિવૃત્તિ રૂપ છઠ્ઠા ગુણસ્થાની વાત છે. શાસ્ત્ર બી કયો છે ને મેં શાસ્ત્ર શુભ ભાવની મુખ્યતાથી એના આશ્રમ કહ્યું. મિત્ર તો સંબંધ ઘણો છે, પણ એ આશ્રમ કયો નથી જે એકાકાર સમજીએ એને હાથનું ભૂમિકા એ સંબંધ છે. અહીંયા આશ્રમ છે, આશ્રમ એકલું આશ્રમ છે. હે શાસ્ત્ર બધે એમ કહ્યું ભાઈ છઠ્ઠા ગુણસ્થાનમાં શાસ્ત્રવી થઈ, શાસ્ત્રવી થઈ કઈ અપેક્ષા કરી? એ તો ઓલો વિકલ્પ છે ને પણ થયો નથી એની અપેક્ષા એને આશ્રમ કયો. અહીંયા સંબર તો છે નો સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની પર્યાય છે, છઠ્ઠે છે, સંબર તો છે. એના એ ઉપરાંત રાગ છે ને આશ્રમ ગણી રાગનો અભાવ થાય ત્યારે સંબર છે એમ કહે છે. ત્યાં સમજાણું કાંઈ? બહુ વાત એક ઝીણી વાતો લાગે માનવને કે આવું શું બાબુ વસ્તુનું સ્વરૂપ જ આવું છે. વસ્તુની સ્થિતિ જ આવી. વસ્તુ કોને કે સમજે તો કઈ નહીં, રખડે ચાર ગતિમાં. નાદિકાળથી નથી સમજ્યો તો એમને રે ન સમજ્યો ગતિ જે ચાર છે એમાં રખડે.
નિરોધમાંથી નીકળ્યો અને પાછો પાછો નિરોધમાં જાય રહેવાની. હા, આ થાય સિદ્ધ. નિશ્ચય મોક્ષ માર્ગ સિદ્ધ થાય. આ ન સમજે ને ન ઓળખે એ થાય નિરોધ. માત્ર સ્થાન તો એ છે. હા, પરમજીન યોગીશ્વર પહેલા, પણ પરમજીન યોગીશ્વર ને મિથ્યા દ્રષ્ટિ ને પાદરો એને પહેલા નો અતિ ચર્ચા સંસ્થાની ભૂમિકામાં નહીતર તો આત્મું આવે છે પહેલું તો ધ્યાનમાં. મુખ્યતા ઓલી ગણી ત્યાં લઈ જવો છે ને પાછો એથી અહીં પરમજીન યોગેશ્વર પરમ વિતરાગતાના યોગમાં જોડાયેલો એવો યોગેશ્વર છે. પણ એને સાતમી ભૂમિકા જે ગુણસ્થાન જોઈએ ચારિત્રનું એ નથી. એથી એને છઠ્ઠે ગુણસ્થાનમાં પહેલા પાપ ક્રિયાથી નિવૃત્તિ વ્યવહાર નયના ચારિત્ર હોય છે. એને વ્યવહાર ચારિત્ર કહ્યું છે. સમજાણું કાંઈ? હા, તો કેટલીક પહેલા વ્યવહાર ચારિત્ર હોય પછી એનાથી નિશ્ચય થાય. હોય છે એને છઠ્ઠે ગુણસ્થાનમાં પંચમાવર્તના પરિણામ આત્માની અપેક્ષા પહેલા એને કહ્યું. પરમયોગી પહેલા પાપ ક્રિયાથી નિવૃત્તિ વ્યવહાર નહીના ચારિત્ર હોય છે. 28 મૂળગુણ મુનિના છઠ્ઠે ગુણસ્થાનમાં નિશ્ચય સમ્યક દર્શન જ્ઞાન અને ત્રણ કષાયના અભાવની પરિણતિ વાવો એથી એની જીન પરમયોગી થયો. એને છઠ્ઠે ગુણસ્થાનમાં સાવધ યોગ એટલે પાપની નિવૃત્તિના પરિણામ હોય છે. તેને ખરેખર વ્યવહાર નહીં ગોચર મુનિ પણ હોય છે. એમ કે વ્યવહાર મુનિ કહેવાય. રાગની અપેક્ષા એટલો રાગ છે ને. વિતરાગતા ચારિત્ર વિતરાગતા મુનિ છે એમ સિદ્ધ કરવું છે. વિતરાગ માર્ગ છે. વિતરાગપણું છે એ ચારિત્ર ને એ મુનિપણું છે. આ વિતરાગતા થઈ છતાં આટલો રાગ છે એ અપેક્ષા એને વ્યવહાર મુનિપણું કહેવામાં આવે. ત્રણનો ત્યાગ છે. ત્રણ કષાયનો ત્યાગ છે પણ આ રાગ છે ને સંયમનો છે રાગ. એની મુખ્યતા લઈને એને આશ્રમ ગયો છે. એને વ્યવહાર નહીં ચારિત્ર તપશા વ્યવહાર નહીં ના ચારિત્ર વાળાને વ્યવહાર મુનિપણું કહેવામાં આવે. સમ્યક દર્શન જ્ઞાન રહિતની આ વાત નથી. રહિત છે પણ રાગનો ભાગ પીડ્યો છે. એને આવે છે ને આપણે પ્રવચન વચમાં આવે છે ને ઓળંગી જાય છે ભાઈ પ્રવચન એને જ્યાં સ્થિત એ કરવું છે. કરવું પણ એ ચારિત્ર એમ કીધું છે ને. વ્યવહાર ચારિત્ર એ છે નિશ્ચયથી ઉપાધિ. પેલું રાગ આવ્યો એ છે ને પછી સરશે ઉપાધિ એમ. ખરેખર પાપ ક્રિયાથી નિવૃત્તિ એવું વ્યવહાર ચારિત્ર વાળા ને વ્યવહાર મુનિ વ્યવહાર તપસ્યા. વ્યવહાર તપસ્યા એટલે પુનબંધનું કારણ પણ સંકિતી ને જ્ઞાનીઓ હોય એની માટે વાત છે. અને તેને કઈ કરે સહજ નિશ્ચય નિયાત્મક હવે વસ્તુ પરમ સ્વભાવ સ્વરૂપ સ્વાભાવિક નિશ્ચય સ્વરૂપ પરમ સ્વભાવ સ્વરૂપ પરમાત્મામાં પ્રતપન
પરમાત્મા પોતાનો આત્મા પ્રતપન ઉગ્રપણે આત્માની જેમ સોનાને ગેરું લગાડતા સોનું ઉપે અને શોભે છે એમ ભગવાન આત્મા અતિન્દ્રિય આનંદના દશાથી જે શોભે છે એ પ્રતપન વિશેષે તપનમ ઉગ્ર આનંદની દશા જાગે છે તે નિશ્ચય તપ છે. બરાબર. સમજાણું? સહજ નિશ્ચય સ્વરૂપ સહજ નિશ્ચયાત્મક પરમ સ્વભાવાત્મક પરમાત્માની ન્યાય પછી બે મહાત્મા તો થયો. સહજ નિશ્ચય સ્વરૂપ પરમ સ્વભાવ સ્વરૂપ ત્યાં ખુલાસો કર્યો. આત્મનું સ્વરૂપ ખુલાસો કર્યો. આત્મક શબ્દ બે. સહજ નિશ્ચય નયાત્મક પરમ સ્વભાવાત્મક પરમાત્મની પ્રતપનમ તપ. ભગવાન આત્મા સ્વાભાવિક નિશ્ચય સ્વરૂપ પરમ સ્વભાવ સ્વરૂપ ઉત્કૃષ્ટ એમાં એવો જે એવો પરમાત્મા એવું સ્વરૂપ એવો જે પરમાત્મા પોતાનો પરમાત્મા સહજ નિશ્ચય સ્વરૂપ પરમ સ્વભાવ સ્વરૂપ એવો પરમાત્મા પોતાનો. દેખો અહીંયા પરમાત્મા ધ્રુવ સ્વરૂપ ને પરમાત્મા કયો. હા હા હા. પરમાત્મા નો હોય પરમાત્મા પર્યાયમાં થશે ક્યાંથી? જાણું કાંઈ વિતરાગ ભાવ નો હોય તો વિતરાગ પર્યાય આવશે ક્યાંથી? પોતે પરમાત્મા સ્વરૂપ જ છે. એકા ભગવાન પરમાત્મા છે. એવા પરમાત્મામાં પ્રતપન એમાં થવું એમાં ઉગ્રપણે આનંદની દશાથી તપવું એટલે પ્રગટ કરવું એ નામ તપ. જેવા તપ નિજ સ્વરૂપમાં વિચર સ્થિતિનું સ્વનિશ્ચય ચારિત્ર આવા મુનિપણાથી હોય છે એમ કે છે. સાચું ચારિત્ર આવા નિશ્ચય તપવાળાને હોય છે. નિજ સ્વરૂપમાં અવિચર સ્થિતિરૂપ. શબ્દે હા નિજ સ્વરૂપમાં અવિચર સ્થિતિ ભગવાન આત્મા અતિન્દ્રિય આનંદના સુસ્વામાં સ્થિતિ ત્યાં થઈ ગઈ છે. સહજ નિશ્ચય ચારિત્ર એ આવા પરમાત્માના પ્રતપનથી આવું તપ થાય છે. આવું ચારિત્ર એને હોય છે એમ કે. સમજાણું કાંઈ? એ નીચેનું વર્ણન પેલું વ્યવહારનું કર્યું હતું પછી આ નીચેનું કર્યું. બરાબર. કરુણભાઈ ભારે આકરા એક એક શબ્દો ભારે પડે એવા શબ્દો ભારે પડે. વસ્તુ એવી છે વસ્તુ એવી રીતે એકત્વ સુપ્તિમાં પદ્મનંદી આચાર દેવકૃત પદ્મનંદી પંચવિસ્તિકામાં નામશાદ એકત્વ સુપ્તિ નામના અધિકારમાં 14મા શ્લોક દ્વારા કહ્યું છે. આધાર આપે પોતે દર્શનમ નિશ્ચય પુરુષી એટલે પુરુષને આત્માને. દર્શનમ નિશ્ચય પુરુષી બોધ સતબોધ ઈષ્યતે સ્થિતિ અત્રેવ ચારિત્રમ ઇતિ યોગ શિવાશ્રય. ત્રણનો યોગ તે શિવનું મુક્તિનું કામ છે. આત્માનું નિશ્ચય છે દર્શન. એ પુરુષ એટલે પુરુષ પુરુષ એટલે આત્મા
આત્માનો નિશ્ચય તે દર્શન જો બીજી બાજુ વાત કરી. ભગવાન પૂર્ણાનંદ સ્વરૂપ નિર્વિકલ્પ ચૈતન્યની ગાંગડી આખી એનું અંતર પ્રતીક તે નિશ્ચય દર્શન છે. એનું નામ નિશ્ચય સમ્યક દર્શન. આત્માનો બોધ તે જ્ઞાન છે. આત્માનું જ્ઞાન તે જ્ઞાન છે. બોધ એટલે આત્મા. એટલું જ્ઞાન સ્વરૂપનું જ્ઞાન એનું જ્ઞાન તે જ્ઞાન છે. આત્મામાં સ્થિતિ તે ચારિત્ર છે. સ્વરૂપાનંદ પ્રભુ આત્મા એમાં રમણતા એનું નામ ચારિત્ર છે. આ બધું નીચે પણ કઈ એનું સાધન છે કે નહીં એમ કે પોતે મોક્ષનું સાધન પડી જાય. અને સાધન નામનો ગુણ છે અંદરમાં, એનાથી પ્રણમીને આ દશા થાય છે. વ્યવહાર પ્રણમે છે માટે આ દશા થાય છે એમ નથી. હા હા. હજી એને વ્યવહારે સાંભળ્યા ન હોય એને આવા નિશ્ચય શું છે આ ચીજ છે. આત્મામાં જ શબ્દ છપાશે ને. સ્થિતિ અત્ર એવ એમ છે ને. સ્થિતિ અત્ર એવ. ભગવાન આત્મા એ તો જ્ઞાન આનંદનો દરિયો. એમાં સ્થિતિ થવી તેની રમણતા જ ચારિત્ર છે. પંચમહાવર્તના પરિણામ પરિણામી ચારિત્ર નથી એમ કે છે. બરાબર. આવો યોગ એટલે આ ત્રણની એકતા એ શિવપદનું કામ છે. એ મોક્ષના પદનું શિવપદ એટલે મોક્ષ એનું આ કારણ છે. એક ગાથામાં બહુ ટૂંકી ભાષા. એકત્વ સપ્તમી છે ને, એકત્વ સપ્તમી 14મા શ્લોક દ્વારા. આવો યોગ, આવો જે અંતરમાં ત્રણનો પરિણમનનો વેપાર એ મુક્તિનું કારણ. શ્રીમદમાં અહીંયા હતા ને ત્યારે બધી નીચેની વાત આવી ત્યારે પછી રાતે માર મળે. પણ એ બધી ઠીક, પણ એનું સાધન શું એમ કે આપણે ભક્તિ કરવી, આ ફલાણું કરવું ને ભક્તિ કરવી, વિનય કરવો, બહુમાન કરવું, એની પૂજા કરવી, એના દીવા કરવા, હું કઈ સાધન કરવું નહીં. લોકોને હાથમાં લાગે એ તો ભક્તિથી જોડે ભાઈ કહેતો હતો ને. નંદસુભાઈ દીકરો ધીરું
આમ મહારાજ તો કે છે કે આમ થાય, પણ નન્નુજી મહારાજ તો એમ કહેતા કે ભક્તિથી મુક્તિ થાય. એ ભગવાનની ભક્તિ, દેવ ગુરુની. ગુરુની ભક્તિ કરશો, જાઓ તમે વિશ્વાસ કરશો, ગુરુનો વિશ્વાસ કરશો મુક્તિ થશે. અહીં કે 3 લોકમાં નાથનો વિશ્વાસ કરતો બંધ થશે, રાગ છે. સાક્ષાત તીર્થંકર બિરાજતા હોય સમોસરણમાં, કેવળ જ્ઞાનીપણે સાંભળવા જેવો વિશ્વાસ છે કે ભગવાન સર્વને છે, એવો વિશ્વાસ પણ રાગ છે, પરાશ્રય ભાવ છે. બરાબર. એ બંધનું કારણ છે, એ મુક્તિનું કારણ. મારે ભાઈ સાહેબનો આવું પછી આ બધું લોપ થઈ જશે તો પછી કોઈ કરશે નહીં. આવે વચ્ચે રાગ પૂર્ણ ન હોય ત્યારે આવે જોઈ વાત છે, પણ છે એ બંધનું કારણ. એ છે એને અહીં વ્યવહાર તરીકે સાબિત કર્યું છે. હવે આ શુભભાવ અધિકારની છેલ્લી 5 ગાથાઓની ટીકા પૂર્ણ કરતા ટીકાકાર મણિરાજ પદ્મમોળધારી દેવ શ્લોક કહે છે, જયતિ સહજ બોધ તાદૃશી દ્રષ્ટિ એષા ચરણમપી વિશુદ્ધમ તદ્વિધમ ચેવ નિત્યમ અઘકુળ મળ પંકાનિક અનિક નિર્મુક્ત મૂર્તિ સહજ પરમ તત્વે સંસ્થિતા ચેતના ચ સહજ જ્ઞાન સદા જૈવંત છે. એ પરણતી તિકાળ જૈવંત સહજ જ્ઞાન છે એમ સ્વીકારે છે. સમજાણું કાંઈ? સહજ જ્ઞાન સદા જૈવંત, એ પણ જૈવંત છે એ કોણ કે માને જાણે છે? પરણતી નિર્મળ પરણતી આ સહજ જ્ઞાન, સ્વાભાવિક જ્ઞાન, ધ્રુવ જ્ઞાન સદા જૈવંત છે. જે જૈવંતને આશ્રય પરણી પ્રગટી, એ પ્રણતિ આ વસ્તુ જૈવંત છે એમ સ્વીકારે છે. સમજાણું કાંઈ? પ્રભુ તેવી સહજ આ દ્રષ્ટિ સદા જૈવંત છે. જો એ પર્યાયમાં દ્રષ્ટિ પ્રગટી છે. છોકરાઓનું શું છે? વાતનું અહીં થાય હે? કોઈનું માનતા નથી. ઉઠાડો એમને બહાર કાઢવાની. અહીં સાંભળવા આવ્યા છે, વાતું કરવા આવ્યા છે, એનો કોઈ નથી મોટો અરે કાંઈક સાંભળવું જોઈએ ને. ન સમજાય તો કાંઈક છે એમ સાંભળવું. વાતું કરાય અહીંયા, વાતું તો તમારે ત્યાં ઘણો વાત છે. ન સમજાય ત્યારે શું કરવું એમ સમજવાનો પ્રયત્ન કરવો. કાંઈક કે છે એમ તો ખ્યાલ રાખવો. અને એના આત્માની વાત સાચો. તારા ઘરની અંદર વાત છે. ઘરમાં આવું તત્વ છે એની તને ખબર નથી એમ કે છે. કે છે સ્વાભાવિક દ્રષ્ટિ સદા જૈવંત છે. વર્તમાન સમ્યક દર્શન દ્રષ્ટિ ત્રિકાળ દ્રષ્ટિ જૈવંત વર્તે છે એમ કે છે. સમજાણું કાંઈ? અરે પોતાનું શાશ્વત તત્વ
અનાદિ અનંત તત્વ એનો સ્વીકાર કેવી કે આ તો જૈવંત ત્રિકાળ આમ નામ છે. વાહ. મેં ભલે શ્રદ્ધા કરી હમણાં, વસ્તુ તો ત્રિકાળ એમને એમ છે. એ શ્રદ્ધા પુકારે છે. જાણ્યું વર્તના હમણાં, પણ વસ્તુ તો ત્રિકાળ એમને બધી છે એમ કે. સમજાણું કાંઈ તેવું જ વિષ્ણુ ચારિત્ર પણ સદા જૈવન છે. હા, વર્તમાન ચારિત્રની વિતરાગ પરિણતિ થઈ એ આ વસ્તુ ચારિત્ર ત્રિકાળ એમને વર્તે છે. એમાં એની પરિણતિયા થઈ છે. ત્રિકાળ ચારિત્ર વિતરાગ ભાવ અંદર પડ્યો છે. ત્રિકાળ સમજાણું કાંઈ બરાબર. તો વિષ્ણુ ચારિત્ર લ્યો ને બાપી એ ત્રિકાળ ને તો ત્રિકાળ ને વિષ્ણુ વપરાય, નિર્મળ ને પર્યાય ને વપરાય, શુભ ભાવ ને વિષ્ણુ વપરાય. લો જ્યાં જ્યાં કે તમને સમજવું ત્રિકાળ વિશુદ્ધ વિતરાગતા ચારિત્ર એટલે ત્રિકાળ વિતરાગતા જયવંત વર્તે છે. કે છે કોણ? જાણે છે કોણ? પરિણતિ વર્તમાન દશા ત્રિકાળ ચારિત્ર. હા, પાપ સમૂહરૂપી મળની અથવા કાદોની પંક્તિથી રહિત, જેમાં પાપ ને પુણ્યની પંક્તિની ધારા જ નથી. એવું જેનું સ્વરૂપ છે, પુણ્ય પાપના પરિણામની જેમાં ધારા નથી વસ્તુમાં, એટલી અહીં પરિણતિમાં પણ પુણ્ય પાપની ધારા નથી. એવી ચારિત્ર દશા ચેતના જે પ્રગતિ છે, જાગ્રત જ્ઞાન ચેતના જે થઈ એમાં પુણ્ય પાપની ધારા છે જ નહીં. એ જ્ઞાન ચેતના પુણ્ય પાપની ધારા વિનાની એ ચેતના આ ત્રિકાળ જૈવન પુણ્ય પાપ વિનાની ચેતના ત્રિકાળ વર્તે છે. એવી સહજ પરમ તત્વમાં સંસ્થિત ચેતના, સહજ પરમ તત્વમાં રહેલી ચેતના પણ સદા જયવંત છે. જ્ઞાન ચેતના ત્રિકાળ ચેતનાને જયવંત છે એમ કે છે. બરાબર. આવું કર્મ નોંધવું છે. બધા તો અપ્પા કરે, આમ કરો, તેમ કરો, વર્ષી કરો, અપવાસ કરો, અઠમ કરો. હે બધા દુઃખી થવા તો કરતા છે. દુઃખી થવા કરે છે, દુઃખ નો છે. ભાન નંબર માનસિક એવી સહજ પરમ તત્વમાં સંસ્થિત ત્રિકાળ ચેતના, કામ ચેતના હવે આવે છે ને, પેલા આવી ગયું ઉપયોગ નથી, પણ સદા જયવંત છે એમ કહીને ધ્રુવ સ્વભાવ ની જાણવાની, સદવાની, સ્થિરતાની દશા, એ દશા દ્વારા આ બધું આમ નામ છે એમ સ્વીકાર કરે એને શુદ્ધ ભાવ છે ને. આ છેલ્લો ત્રિકાળી આ ભાવથી બધો શુદ્ધ ભાવ છે. ત્રિકાળી ચેતના, ત્રિકાળી જેને જ્ઞાન, ત્રિકાળી દ્રષ્ટિ, ત્રિકાળી ચારિત્ર, એ બધું શુદ્ધ ભાવ જયવંત વર્તે છે. એ જયવંત વર્તે છે એ જાણવામાં આવ્યું એ એમ કે છે. આ છે એમ જાણ્યા વિના આ છે એમ ક્યાંથી આવ્યું? સમજાણું કાંઈ?
છેલ્લી હું જોજો ને પર ટીકા કેવી શકશે. આવી શુદ્ધ ભાવરૂપી ચેતના આદિ જયવંત બતાવે કે જેને આશરે આ દશા પ્રગતિની એ દશાએ જાણ્યું કે આ બધું એમને ધ્રુવ ત્રિકાળ છે એમ કરીને શુદ્ધ ભાવનું પ્રશંસા કરીને ધર્મની પરિણતિની પ્રગટતા બતાવે. શુદ્ધ પરિણતિ થઈ એમ કહેતી. પ્રમાણ વચન ગુરુદેવ.